બોલતો નથી. હે, તમે ત્યાં કેમ ગયા હતા? કહ્યું ને તું બેસ, તું બેસ. ચૂપ નહીં બેસે તો જાનથી મારી નાખીશ. તમે ત્યાં કેમ જઈ રહ્યા છો? તમારે શું જોઈએ છે એટલું તો કહો. એ પાપી, તું શું કરી રહ્યો છે ત્યાં? અરે તારે જોઈએ છે શું? એ પાપી, એ રૂમમાં શું કરી રહ્યો છે તું? શું કરવા આવ્યો છે અહીં? અરે પાપી, વારંવાર હારીને હું થાકી ગઈ છું. આ હાર તો જાણે મારી પાછળ જ પડી ગઈ છે ભૈલા. હું કહું આ વાક્યને થોડું સુધારી લે તો કેવું બેના? તારી હાર તારી પાછળ નહીં પડી, ગીતાડી પડી છે. ખબર નહીં ચમ એની ખરાબ નજર આપણા વિજય પર પડી અને ખબર નહીં ચમે અપશુ કન્યાળના પગલા આપણા ઘરમાં પડ્યા અને આપણા ઘરમાં તંબુ તાણીને બેહી જઈ બેના. હોનું બની જતી હતી જે વસ્તુને તું અડે, પણ હવે તું જે અડે એ કાદવ બની જાય સમાર બેના. સિંહણની જેમ ઘરમાં ફરતી હતી તું ત્રાળ પાડીને, અને હવે જો મીંદડીની જેમ મ્યાઉ કરતી હોય છે. ભૈલા પ્લીઝ, અત્યાર સુધી જે થયું એ બહુ છે. તારા શબ્દોથી પેલી ગીતાના વખાણ કરવાની કોઈ જરૂર નથી. એના વખાણ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠે છે. બેના હું એના વખોણ કરું કે ના કરું, પણ એ ખેલાડી તો સબ બેના. અને ખાલી ખિલાડી હોય તો વાંધો નહીં, પણ એ ભૂતળી તો આ ઘરની વહુ એ બનવાની છે. જ્યારે આપણો પ્લાન સક્સેસ થવાનો હોય, એ ગીતાડીએ ઘરમાં નહીં આવે એમ માનીને આપણે સેલિબ્રેશન કરવાના હોઈએ, ત્યારે જ પ્લાન પર બધું પાણી ફરી જાય છે. ગીતાડી ફરી જીતી જઈ બેના, આપણે ફરી હારી ગયા. ભૈલા તે સ્ટેલાને કોલ કર્યો હતો ને? સિમ કાર્ડ અત્યારે જ તોડીને ફેંકી દે. આ કેસમાં આપણું ઇન્વોલ્વમેન્ટ છે એ વાત કોઈ પણ ભોગે પોલીસને ખબર ન પડવી જોઈએ. એ બધું છોડ બેના, એનાથી આપણને કોઈ ફરક નહીં પડે, એ બધું હું જોઈ લે. પણ બેના, આ વિજયની જીત ના થાય અને ભૂતળી ઘરમાં ન આવે એના માટે શું કરીશું? મને લાગે છે હવે આપણાથી કોઈ નહીં થાય. લાગે છે વિજય જીતી જશે એને બેના. ભૈલા જસ્ટ શટ અપ. આ હારને પચાવવા માટે મને થોડો સમય જોઈએ છે. હા, વારંવાર વિજય જીતશે જીતશે એવું કહીને મને ઇરિટેટ ના કર. બચી ગયો. કુલ. આ પૈસા તું કેમ ચોરી રહ્યો છે? છોડ આ બધું અહીં. હું તને આ પૈસા નહીં લઈ જવા દઉં. છોડ, છોડ. જો તારે ઘરેણાને બીજું કંઈ લઈ જવું હોય તો લઈ જા.
પણ એ બેગમાં જે પૈસા છે એ લઈ જતો નહીં. એમાં મારી દીકરીની જિંદગી છે. દયા કર, પૈસા ના લઈ જઈશ.